આપણે ગાઈએ ને, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, हरि का नाम मनवा, जप ले हरि का नाम। इनके नाम से बन जाते हैं, इनके नाम से बन जाते बनने बिगड़े काम मनवा, जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। जो निर्धन को धनवान बनावे, नाम ही से तो नारायण की एक पहचान बना दे, एक पहचान बना दे। मतलब ये कहे राम करे तो, मतलब ये कहे राम करे तो, ना कहे घनश्याम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। नदिया तारे समुंदर, सूरज चांद तारे, नदिया तारे समुंदर, इनके नाम से ही चलते ये धरती ये अंबर, ये धरती ये अंबर। ભગવાનના નામમાં એવી તાકાત છે જે પ્રભુમાં પણ નથી। એકવાર રામચંદ્રજી ને થયું કે મારે નામે પથ્થર કર્યા
તો હાલ હું જોઉં કે મારા નામે પથ્થર કરે છે કે નહીં. એટલે સમુદ્ર કિનારે ગયા. ત્યાં જઈ એક કાકડી લઈ અને સમુદ્રમાં અંદર નાખી. એ કાકડો ડૂબી ગયો. બીજી કાકડી લઈ ફરીવાર નાખી, એ પણ ડૂબી ગયો. પાછળ હનુમાનજી આવીને ઊભા થા. રામને ખબર નહીં. નિરાશ થઈ અને રામજી પાછા વળ્યા. હનુમાનજીને જોયા. પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? તો કે પ્રભુ તમે જ્યારે કાંકરી નાખતા હતા ને સમુદ્રમાં ત્યારે. પણ પ્રભુ એવું નથી, તમે જે ને ઘા કરો ને એ ડૂબી છે. પ્રભુને માન આપવા એવું કીધું કે તમે જે વસ્તુને ફેંકો તે વસ્તુ ડૂબી જાય. થોડું આગળ આવ્યા ત્યારે હનુમાનજીએ રામજીને કીધું કે પ્રભુ આ તો તમારું માન રાખવા તમે નિરાશ થયા હતા એટલે મેં આવું કીધું હતું, પણ તમારા નામમાં જે તાકાત છે એ તમારામાં નથી. કલિયુગ કેવલ નામ આધારા. ભગવાનના નામમાં જેટલી તાકાત છે એટલી પ્રભુમાં પણ નથી. એટલે જ આપણે નવધા ભક્તિ કીધી ને. નવધા ભક્તિમાં એક નામ સ્મરણ અને કીર્તન બંને આવે છે. નવધા ભક્તિમાં ભગવાનનું નામ હંમેશા સ્મરણ કરવું. શૌનકાદિ ઋષિઓ સુખજીને કહે છે કે સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે જતા ત્યારે પણ ગૌદોહન એટલે 6 મિનિટ સુધી ક્યાંય ઉગતા નહીં. તો પરીક્ષિતને 7 દિવસ આવી કથા એને કઈ રીતના સંભળાવી તે મને કહો. અમે સાંભળ્યું છે કે પરીક્ષિત રાજાને ભાગવતના મોટા પ્રેમી ભક્ત હતા. તેને શ્રાપ શા માટે થયો તે કથા અમને કહો. સુખજી કહે છે કે શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજ્યા હતા. એક વખત તેમને કળિયુગના દર્શન થયા. તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. 12મા સ્કંદમાં આનું વર્ણન આવશે. આપણે વ્યાસજીએ જેવું જોયું છે તેવું લખ્યું છે. વ્યાસજીએ વિચાર્યું કે કળિયુગમાં લોકો વિલાસી થશે, મનુષ્ય બુદ્ધિહીન થશે, વેદ શાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં, મનુષ્ય અહંકારી, અભિમાની અને ગર્વશીલ થશે. તેનામાં હું પણ આવશે. એટલા માટે તેમને 4 વેદો બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોની રચના કરી. વ્યાસજીએ વેદના 4 વેદનું કદાચ અધ્યયન કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું, તેના તત્વનું જ્ઞાન થશે નહીં. તેથી તેને 17 પુરાણની રચના કરી. 17 પુરાણ બનાવ્યા. આટલા ગ્રંથોની રચના કર્યા છતાં વ્યાસજીને મનને શાંતિ મળતી નથી. વ્યાસજી વિચારે મને કોઈ સંત મળે તો મારી ભૂલ બતાવે. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં આવવા પ્રેરણા કરી. નારદજી આવ્યા છે. વ્યાસજીએ પ્રણામ કર્યા.
આસને બેસાડ્યા, તેમની પૂજા કરી. પછી નારદજી કહે છે કે હું તો તમને અભિનંદન દેવા આવેલો, પણ તમારા ઉદાસી મુખ કેમ છે? ત્યારે વ્યાસજી કહે છે કે મેં 17 પુરાણ બનાવ્યા, 4 વેદો બનાવ્યા, 6 શાસ્ત્ર બનાવ્યા, પણ છતાં મને શાંતિ મળતી નથી. મને શાંતિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે નારદજી કહે છે કે તમે 17 પુરાણો, 6 શાસ્ત્રો, 4 વેદો, આ બધું ભલે તમે બનાવ્યું, પણ કૃષ્ણ કથા તમે કહી નથી, કૃષ્ણ કથા તમે વર્ણવી નથી. સર્વના આધાર શ્રી કૃષ્ણ છે, તેમની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પૂર્ણ રીતે વર્ણવ્યો નથી. ભગવાન પ્રસન્ન ન થાય તે શાસ્ત્ર અને જ્ઞાન અપૂર્ણ છે. કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારા હાથે થયું નથી, તેથી તમારા મનમાં અશાંતિ છે. કળિયુગનો વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતોને સમજી શકશે નહીં. ભગવાનની લીલા કથાઓનું તમે પ્રેમથી વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી. આ જ તમારી અશાંતિનું કારણ છે. માટે શ્રી કૃષ્ણના પ્રેમમાં પાગલ બની અને એવી કથા કરો કે સર્વને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે સહુ શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કળિયુગમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન વિના બીજો કોઈ ઉપાય નથી. કૃષ્ણ કીર્તન અને કૃષ્ણ કથા સ્મરણથી કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર થશે. માટે કળિયુગમાં હરિસ્મરણ તારવા વાળું એક ઔષધ છે. માટે કળિયુગમાં એક પણ પળનો વિલંબ કર્યા વગર હરિસ્મરણ કરવું જોઈએ. એક ફકીર હતા, અંતિમ કાળેનો નજીક આવેલો, અને સવારમાં ઉઠ્યા, નમાઝ પઢી. તેના શિષ્યને નમાઝ પડતા પડતા તે બેભાન થઈ જાય છે. જ્યારે જાગૃત થયા, ભાનમાં આવ્યા, ત્યારે તેના શિષ્યને કીધું કે મેં નમાઝ પઢી છે. તો કે હા બાબા, આપણે નમાઝ પઢી લીધી. કાંઈ વાંધો નહીં, ફરી વાર નમાઝ પઢો. બીજી વાર નમાઝ પઢી. ફરી વાર તે બેશુદ્ધ થઈ જાય છે. ભાનમાં આવ્યા, તેના શિષ્યને કહ્યું કે મેં નમાઝ પઢી. તો કે હા બાબા, 2 વાર નમાઝ પઢી છે. વાંધો નહીં, ફરી વાર પઢી લો. ત્રીજી વાર એમની નમાઝ પઢી. રાતના 12 વાગ્યે જ્યારે શુદ્ધિમાં આવ્યા, ત્યારે એના શિષ્યને કીધું કે મેં નમાઝ પઢી. કે હા બાબા, આજે તો તમે 3 વાર નમાઝ પઢી. કાંઈ વાંધો નહીં, ફરી વાર પઢી લો. એને ખબર હતી કે મારી એક પળ, મારો છેલ્લી પળ છે. એક પણ મારે ગુમાવવી નથી હરિનું સ્મરણ વગર. એટલે તેને 4 વાર નમાઝ પઢી. આપણે પણ ગવાય છે ને, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જગને. તું તો માળા
નારદજી વ્યાસજીને આગળ કહે છે કે મહારાજ આપ તો જ્ઞાની છો, આપને વધુ શું કહું? નારદજી કહે છે કે હું મારી કથા કહું છું, હું કેવો હતો, કેવો થયો. વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે. કથા સાંભળવાથી, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે. નારદજી કહે છે કે હું દાસી પુત્ર હતો, મેં 4 કનૈયાની સેવા કરી, તેનું કીર્તન કર્યું, મારું જીવન દિવ્ય બન્યું. કૃષ્ણ કથામાંથી મારું જીવન સુધર્યું. હું દાસી પુત્ર હતો, આચાર વિચારનો કોઈ ભાન ન હતું. નારદજી કહે છે કે મેં કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું. આ બધી ગુરુની કૃપાથી થયું છે. વ્યાસજી નારદજીને કહે છે કે તમારા પૂર્વ જન્મની કથા કહો. નારદજી કહે કે હે મહાપુરુષ, સાંભળો. હું 7-8 વર્ષનો નાનો બાળક હતો. મારા પિતા નાનપણમાં જ ગુજરી ગયેલા. હું મારી માતા સાથે રહેતો. એમાં એક દિવસ સંતો અમારા ગામમાં આવ્યા, સાધુ. હું અને મારી માતા તેમની સેવા કરવા માટે ગયા અને તે સંતોએ કીધું કે અમારે ચાતુર્માસ અહીંયા ગાળવો છે. તે અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા માટે રોકાણા. હું સંતોની સેવા કરવા જતો. રાત્રે તેમના પગ દબાવતો, સવારે સંતો પહેલા ઉઠી જતો. તેમના માટે ફૂલ, પૂજા માટેનો સામાન એ બધું સંતોને લઈને આપતો. હું ભીલ લોકોના છોકરા સાથે રમતો, પણ સંતોના આવવાથી, તેની કથા સાંભળવાથી મારું રમવાનું પણ છૂટી ગયું. એકવાર હું બધા સંતોના પતરાળા ઉપાડતો હતો. એમાં જે મારા ગુરુ હતા તે બહુ જ્ઞાની હતા, દિવ્ય પુરુષ હતા. તેમને જોયું કે આ છોકરો બહુ ડાયો છે. તેમને મને પૂછ્યું કે તે ખાધું? કે મેં ના કહી. ગુરુજીએ કીધું કે તારા માટે પતરાળામાં પ્રસાદ રાખ્યો છે, તે મહાપ્રસાદ સમજીને ખાઈ લેજે. ગુરુજીના પતરાળામાં જે પ્રસાદ હતો તે મેં ખાધો. ગુરુજીએ મારું નામ હરિદાસ રાખ્યું. ગુરુજી સાંજે કાયમ કથા કરે, કૃષ્ણનું કીર્તન કરે. મને કીર્તનમાં બહુ ભાવ જાગ્યો. ચાતુર્માસ પૂરો થયો, ગુરુજીને જવાનો વખત આવ્યો. મેં ગુરુજીને કીધું કે મને સાથે લેતા જાઓ. ત્યારે ગુરુજી આંખો મીચી અને જોયું અને કીધું કે તું તારે માતાનો ઋણાનુબંધી પુત્ર છે. માતાનું ઋણ દીકરા ઉપર બહુ હોય. માતે માં આપણે કહીએ ને. વોટ્સઅપમાં મારે એક કથા આવેલી, વોટ્સઅપમાં મને બહુ ગમી. એક સ્ત્રી હોય, પોતે આંધળી હોય,
એનો નાનો છોકરો. એ છોકરો જ્યારે ભણવા જાય ને ત્યારે બાળકો બધાને ખીજવતા કે આંધળીનો છોકરો આવ્યો, આંધળીનો છોકરો આવ્યો. એને એ આંધળી નામ ઉપર એને નફરત થવા લાગી છોકરાને. ગમે ત્યાં તે જાતો પણ એની માને સાથે ન લઈ જતો. એને નફરત, એની માથી નફરત થવા માંડી કે હું આ આંધળીને લઈને ક્યાં લઈ જાઉં, મારે એને દોરવી પડશે. પણ સતા માએ તેને ભણાવ્યો, ગણાવ્યો, મોટો બનાવ્યો, પોતાના પગ ઉપર ઉભો રહે એવો માણસ બનાવ્યો. મોટા થયા પછી તે પોતાના માતાથી પણ અલગ રહેવા લાગ્યો. બીજા બંગલામાં, એક બંગલામાં તેની માતા રહે, બીજા બંગલામાં પોતે રહે. એક દિવસ એની માં એને મળવા આવે છે. ચોકીદારને કીધું કે તારા માલિકને કહે કે મારે મળવું છે. ચોકીદારે જઈ અને એના માલિકને કીધું કે તમારા માં તમને મળવા માંગે છે. આ જેનો માલિક હતો, આ છોકરો હતો, એમને કીધું કે તમે કહી દો કે ભાઈ માલિક ઘરે નથી. ચોકીદારે આવી અને એની માને કીધું કે ભાઈ માલિક ઘરે નથી. એની માતા કે કાંઈ વાંધો નહીં, અને પોતે ચાલ્યા જાય છે. આ છોકરાએ સવારનું નિત્ય કર્મ પરવારી ઓફિસે જવા માટે તૈયાર થાય છે. પોતાની ગાડી લઈ અને ઓફિસે જાતો હોય. રસ્તામાં ઘણા માણસોને ઉભેલા જોયા. તેને આગળ ગાડી રોકી, ત્યાંથી ઉતરી ચાલી અને ત્યાં જોવા જાય છે કે આ માણસો શું કામ ઊભા. એક સ્ત્રી મરણ પામીને ત્યાં પડેલી. આને જોયું, ઓહો આ તો મારી માતા છે. તેની માતા પાસે જાય છે. માતાને જોવે છે તો તેની મુઠ્ઠી બંધ હતી. એમાં એક ચબરખી દેખાતી હતી મુઠ્ઠીમાં. તે ચબરખી લઈ અને એમાં જોયું, પોતે આહુડા પાડવા માંડ્યો, કલ્પાંત કરવા લાગ્યો. વાંચતો જાય અને આહુડા ચાલુ રહે. એમાં લખ્યું હતું કે બટા જ્યારે તું નાનો હતો ને ત્યારે તારી આંખોમાં લોખંડના સળિયા ઘૂસી ગયા હતા અને તારી આંખો ફૂટી ગઈ હતી. ત્યારે મેં મારી આંખો તને આપી હતી. જે તું મને નફરત કરતો ને, પણ મેં મારી આંખો તને આપેલી હતી. દીકરો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. પણ પછી તો માતાનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું. પછી તો શું કરી શકે. એટલે માતાનું ઋણ તો કોઈ ચૂકવી જ ન શકે. આજે નારદજીને સંત કહે છે કે તું તારા માતાના ઋણાનુબંધી પુત્ર છે, તારે તેનું ઋણ ચૂકવવું પડશે. તું તારા માતાની સાથે રહે. નારદજી કહે
કે હું મારા માતાની સાથે રહેતો, મને ગુરુજીએ મંત્ર આપેલો, દ્વાદશ અક્ષર વાળો મંત્ર, તેનો હું રોજ જપ કરતો. એકવાર માતા ગૌશાળામાં ગઈ તેને સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું. મેં માતાનો અગ્નિ સંસ્કાર કર્યો. જે કાંઈ ધન હતું તે માતાની પાછળ વાપરી નાખ્યું. હું ગંગા કિનારે આવ્યો. ગંગા કિનારે આવી અને જે મારા ગુરુજીએ દ્વાદશ અક્ષર મંત્રનો જે ગાયત્રી મંત્ર આપેલો તે હું જપવા લાગ્યો. બાર વર્ષ સુધી મેં આ 12 અક્ષરનો મંત્રનું પઠન કર્યું, તેના જપ કર્યા. બાર વર્ષ પછી મને એક પ્રકાશ દેખાણો. ભગવાને સુંદર આભૂષણો પહેરેલા હતા. હું જ્યાં ભગવાનને વંદન કરવા ગયો ત્યાં તે અદૃશ્ય થઈ ગયા. એમ થતા આકાશવાણી થઈ. તેમણે કહ્યું કે હજી પણ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે, હજી તારે એક જન્મ લેવો પડશે. એક જન્મ પછી તને મારા દર્શન થશે. ભક્તિથી હું પ્રસન્ન થયો, માટે તને દર્શન આપ્યા છે, તારે હજી એક જન્મ લેવો પડશે. નારદજી કહે કે મારો બીજો જન્મ બ્રહ્માજીને ત્યાં થયો અને મારું નારદ એવું નામ રાખવામાં આવ્યું. સતત હું રાધા કૃષ્ણનો જપ કરતો. રાધા કૃષ્ણના દર્શન અને કીર્તનમાં મને આનંદ થતો. એકવાર ગૌલોક ધામમાં રાધા કૃષ્ણના દર્શન કરવા ગયો. રાધાજીએ મારા માટે પ્રભુને ભલામણ કરી. નારદજીને પ્રસાદ આપ્યો. વ્યાસજીએ પૂછ્યું કે ભગવાને પ્રસાદમાં શું આપ્યું? નારદજીએ કહ્યું કે પ્રભુએ મને પ્રસાદમાં વીણા આપી. વીણા. પ્રભુએ મને કહ્યું કે કીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ કરજે. સંસારના પ્રવાહમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે. આ વીણા લઈ હું જગતમાં ભ્રમણ કરું છું. લાયક ચેલો મળે તેને પ્રભુના ધામમાં લઈ જાઉં છું. મહાવિષ્ણુની કૃપાથી હું આ ત્રણેય લોકમાં સ્વેચ્છાએ ભ્રમણ કરું છું અને સપ્તસુરોના સંયોગ સાથે પ્રભુના ગુણાનુવાદન કરું છું. મારા પ્રભુને કીર્તન અને ભક્તિમાં અતિશય પ્રિય છે, તેથી જ હું આ વીણા સાથે જગતમાં ભ્રમણ કરું છું અને પ્રભુના ગુણગાન ગાઉં છું. નારદની વીણા બોલે છે શ્રીમન નારાયણનું નામ, શંકરનું ડમરું બોલે છે રઘુપતિ રાઘવ રાજા
આમ નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી. નારદજી વ્યાસજીને કહે છે કે આપ એવી કથા કરો જેથી સાંભળનારનું પાપ બળે, તેનું હૃદય પીંગળે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું છે. કથા સાંભળ્યા પછી પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, વૈરાગ્ય આવે તો કથા સાંભળી સાચી ગણાય. એક શેઠે કથા કરી. કથામાં દરરોજ જાય, ભગવાનનું નામ સાંભળે. એમાં એક દિવસ એવો થયો કે શેઠને બહાર જવાનું થયું. તેને આવી અને જે વક્તા હતા ગોર બાપા એને કીધું કે મહારાજ બહાર જવાનું છે તો કોઈ એવો ઉપાય બતાવો કે મારી હાજરી પણ પુરાઈ જાય અને હું બહાર પણ જઈ શકું. તે કથાકારે કીધું કે તમે એક કામ કરો, તમારા બદલામાં તમારા પુત્રને કથા સાંભળવા મોકલી દેજો, એટલે તમારો હાજરી પુરાઈ જાય અને તમે બહાર પણ જઈ શકો. વાણિયો કે હું કથામાં મારા પુત્રને તો મોકલું, પણ કથા સાંભળીને વૈરાગ આવી જાય તો, એ સાધુ થઈ જાય તો શું થાય? કથાકારે કીધું તમે કેટલા દિવસથી કથા સાંભળો, તમને વૈરાગ્ય આવ્યો? અને આમે અગમ બુદ્ધિ વાણીઓ આપણે કહી ને, વાણિયાની બુદ્ધિ બહુ તેજ હોય. પેલા ના જમાનામાં હાલીને જવું પડતું એક ગામથી બીજા ગામ. એમાં વાણીઓ છે ને બીજા ગામ જતો હતો ત્યારે પૈસા રાખવા આપણે તો અત્યારે આ બધા ખિસ્સા નાન તેન કર્યા, તેઓની વાહણી રાખતા. સિક્કા લઈને વાહણીની અંદર ભરી દે અને પછી કેડે બાંધી દે કડ ઉપર.
એટલે એક ગામથી બીજે ગામ જતો હતો, વચ્ચે જંગલ આવે. હવે જ્યાં જંગલમાં પીગ્યો એક રીસ સામું આવતું જોયું. વાણીએ કીધું કે હવે શું કરશું? ગભરાઈ ગયો. એને ગભરામણ એના કાન પકડી લીધા, રીસના કાન, ગોળ ગોળ ફરવા માંડ્યા. એમાં જો વાહણી રાખેલી હતી ને એ છૂટી ગઈ એડેથી, એમાંથી સિક્કા પડવા માંડ્યા. એમાં દરબાર ઘોડી લઈને આવ્યા. જતા હતા જોયું, એ વાણિયા શું કરે? કે કાંઈ નહીં બાપુ, એમની આ ગોળ ગોળ શું ફરસ હોય? કે બાપુ કાંઈ નહીં, આના કાનમાંથી છે ને કે સિક્કા ફરે. ઘોડીથી હેઠા ઉતરા દરબાર. કે લાવ મને પકડવા દે. કે હા બાપુ. કાન દરબાર ને પકડાવ્યા, સિક્કા વીણી બાપુની ઘોડી લઈને વી ગયો. આ વાણિયા કઈ ને અગમ બુદ્ધિ વાણિયા. ભાઈ ઘોડી એટલે કથામાં કથાકારે એને કીધું ભાઈ તને ક્યાં વૈરાગ આવ્યો? એટલે નારદજીએ વ્યાસજીને આજ્ઞા કરી કે કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈ અને કથા કરશો તો તમારું અને સર્વનું કલ્યાણ થશે. મહર્ષિ વ્યાસ નારદજીને કહે છે કે તમે જ મને એવી કથા સંભળાવો. નારદજી કહે કે તમે જ્ઞાની છો, તમે સમાધિમાં બેસો અને જે દેખાય તે લખો. આ ભાગવત એ સમાધિની ભાષા છે. 17 પુરાણો જે વ્યાસજીએ બનાવ્યા તેમાં તેની લૌકિક ભાષા વાપરી, પણ આ ભાગવત સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આંખને જે દેખાય તે બધું જ હોતું નથી. આંખને બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતા સત્યનો સાક્ષાત્કાર થાય અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, હું આંખ વીંચું અને આંખ ઉઘાડું. હે નારાયણ, તમારા દર્શન થવા જોઈએ. એટલે આપણે ગાઈએ ને, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો,
સુતજીએ કહ્યું કે વ્યાસજી 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. વ્યાસજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય હવે પૂરું થયું છે. મારા ભાગવતનો આશ્રય કરશે તેને કળયુગનો ભય લાગશે નહીં. વ્યાસજીને ચિંતા થઈ કે ભાગવત તો મેં તૈયાર કર્યું, પણ તેનો પ્રચાર કોણ કરશે? સંસાર સાથે પ્રેમ કરનારો આ ભાગવતનો પ્રચાર કરી શકશે નહીં. જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય તે જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. બહુ વિચારી અંતે વ્યાસજીને લાગ્યું કે આવો લાયક તો મારો જ પુત્ર સુખદેવ છે. સુખદેવજી જન્મથી નિર્વિકાર છે. સુખદેવજી જન્મતા જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નથી. સુખદેવજી કહે છે કે મનુષ્યનું જીવન ભોગ માટે છે અને સાધુ સંન્યાસીઓનું જીવન વૃથા છે. સાધુ કે સંન્યાસીનું જીવન સાવ સરળ અને પ્રભુમય હોવું જોઈએ. એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસને એક માણસ એની પાસે ગયો. રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો કે બાપજી, સાધુની વ્યાખ્યા શું? સાધુ એટલે શું? રામકૃષ્ણ પરમહંસે જોયું, તે માણસને ઉપરથી નીચે લગી જોયો. જોઈને પછી કીધું કે આ માણસ ઘણા માણસને પ્રશ્ન કરીને આવ્યો છે, હજી એને સંતોષકારક જવાબ નથી મળ્યો. એટલે તેને કીધું કે ભાઈ પ્રશ્ન કર્યો સામે રામકૃષ્ણએ કે તું કહે કે ભાઈ સાધુ એટલે શું? સાધુની વ્યાખ્યા શું? એટલે તે માણસે કીધું કે રોટી મિલે તો ખા લેના, ન મિલે તો कुछ नहीं. રામકૃષ્ણ પરમહંસ ખીજાઈ ગયા કે આવો તો કૂતરાનો સ્વભાવ છે કે રોટી મિલે તો ખા લેના, ન મિલે તો कुछ नहीं. પણ સાધુની વ્યાખ્યા તો એવી છે कि रोटी मिले तो बांट के खाना और न मिले तो ईश्वर को कहना कि आज तूने मेरी ऊपर कृपा की, आज मुझे तप करने का मौका दिया है. आ साधुनी व्याख्या है. साधु केवो होवो જોઈએ તે દર્શાવવામાં આવ્યું કે પગમાં બૂટ નહીં, સફારી કે સૂટ નહીં, જાજી માથા કૂટ નહીં, તેનું નામ સાધુ. જેને કોઈ કામ નહીં, હજામનું કામ નહીં, પૈસાનું નામ નહીં, તેનું નામ સાધુ. મોટર કે કાર નહીં, સંસારનો ભાર નહીં, જેને ઘર બાર નહીં, તેનું નામ સાધુ. જેને કોઈ વેર નહીં, ડાકુનો ડર નહીં, પોતાનું કોઈ ઘર નહીં, તેનું નામ સાધુ. ટીવીના તોફાન નહીં, સ્ટીમર કે વિમાન નહીં, ફ્રીજ કે ફોન નહીં, તેનું નામ સાધુ.
ડાઇનિંગનું ટેબલ નહીં, ટીવી અને કેબલ નહીં, ડિગ્રીનો કોઈ લેબલ નહીં, તેનું નામ સાધુ. કાચું પાણી અડે નહીં, મોંઘવારી નડે નહીં, પંચાયતમાં પડે નહીં, તેનું નામ સાધુ. આ સાધુની વ્યાખ્યા છે. એમ કહેવાય કે નારીઓમાં શ્રેષ્ઠ એવી રંભા એકવાર સુખદેવજીને સલાઈમાન કરવા આવી હતી. રંભાએ જ્યારે સ્ત્રી દેહના વખાણ કર્યા ત્યારે સુખદેવજીએ કીધું કે સ્ત્રીનો દેહ આવો બધો સુંદર હોય તે મને ખબર નથી, પણ હવે પછી જો જન્મ લેવો પડશે તો હું તારા કુખે જન્મ લઈશ. આવું જ વાક્ય કોને કીધેલું ખબર છે? સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા ત્યારે એક વિદેશની સ્ત્રી તેની પાછળ આવે છે. તેની પાસે આવી અને તેને કહે છે કે સ્વામી, તમે મારી સાથે લગ્ન કરો. મારી સાથે લગ્ન કરવાથી બીજો વિવેકાનંદ થાય. ત્યારે સ્વામી વિવેકાનંદે સુંદર જવાબ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરું, બીજો પુત્ર થાય, એના કરતા આજથી તું મારી માં અને હું તારો પુત્ર. આવા આપણા ભારત દેશના સંતો હતા. અરે એની ક્યાં વાત કરો, હમણાંનો એભલ વાળો, ચાપરાસ વાળો નો જન્મ થયો ને નાનો હતો, ઘોડિયામાં હૂતો હતો, અને એભલ વાળો કચેરીમાંથી આવ્યો, આવીને પાણી માંગ્યું. એટલે ચાપરાસ વાળાની માતા એભલ વાળાની પત્ની પાણી દેવા ગયા અને ગ્લાસમાંથી પાણી લઈને આમ મસ્કરી કરી, એની ઉપર છાંટા ઉડાડ્યા. ચાપરાસ વાળો જે હતો એ ઊંધું ફરી ગયો. 6 મહિનાનો જ હતો, ઊંધું ફરી ગયો. અને એની માને થયું કે ઓહો, આજ મારા પુત્ર સામે મેં મસ્કરી કરી, મારા પતિની એ જીભ કડીની બાઈ મરી ગઈ. પછી એભલ વાળાને કીધું એક સ્ત્રીએ કે તમે મારી સાથે લગ્ન કરો તો બીજો ચાપરાસ વાળો જન્મે. ત્યારે એને કીધું કે ખાલી એને મસ્કરી કરી હતી, જીભ કવડીને મરી ગઈ. જો એવી સ્ત્રી હોય ને તો એની કુખે કે ચાપરાસ વાળો જન્મે. એટલે આ સંસ્કાર તો કુખમાંથી આવે ને. અને એક એનું ઉદાહરણ આપું. આપણા કુખમાંથી જે જન્મે, જો આ મોબાઈલની શોધ હમણાં થઈ ને, મોબાઈલ પછી આપણે જયારે મોબાઈલ લીધો તો આપણને આવડતું. મોબાઈલમાં આપણે બીજાને પૂછવું પડતું કે ભાઈ આમાં ફેસબુક કેમ છે ને વોટ્સઅપ કઈ આવે ને એવું પૂછવું પડતું ને. અત્યારે 1-2 વર્ષના છોકરાને મોબાઈલ હાથમાં આપજો, ફેસબુક એ કાઢી દે અને વોટ્સઅપ એ કાઢી દે. એનું કારણ કે એના માતા પિતા અત્યારે એનો ઉપયોગ કરે ને, એ સંસ્કાર એના છોકરામાં આવ્યા ને. આ જાગતું ઉદાહરણ છે સાહેબ. એ સંસ્કાર એના છોકરામાં આવ્યા અત્યારે એ કાઢી દે. આપણે કોકને પૂછવા જવું પડતું. આ તો બધા અંદરના સંસ્કાર છે. તે પછી આગળની કથા કહે છે